જો બકરીને ગુડ મોર્નિંગ કહું, ગુડ મોર્નિંગ. જો એની ભાષામાં ગુડ મોર્નિંગ કીધું. યંગ ગયો છે રાધે રાધે. ગુડ મોર્નિંગ. કેમ ચા પીવાની છે? માર. તો હમણાં એક ખતરનાક વસ્તુ બતાવું તમને. તો હેલો મિત્રો, હું છું રાજ દેવડા આપણા સાબરકાંઠાથી અને આજથી આપણે ડેલી વ્લોગિંગ ચાલુ કરી નાખ્યું છે. આ છે સવારમાં બ્રશ કરે છે, એ છે મારો દીકરો. હેલો, ગુડ મોર્નિંગ. યંગ ગયો છે રાધે રાધે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. શેમ પ્લુટો અગરબત્તી કરે છે. શેમ પ્લુટો અગરબત્તી કરે છે. અહીંયા બને છે ચા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે રાધે. કેમ ચા પીવાની છે? માર. પેલી મારે. પેલી મારે. ના મારે. કોણ આપી ચા પીએ? મો પીએ આપી ચા. આ મારી ચા. કેની? આ એક મારી રહી. માં ગોગલો બીમાર થઈ ગયો છે. શ્રી શ્રી રાધે કુમાર આવી ગયા. ગુડ મોર્નિંગ. બ્રશ કર્યા વગર ચા પીવા આવી ગયા. આ છે આપણું ઘર જે નવું બને છે. પેલું જૂનું છે, આ બની જશે પછી શિફ્ટ થઈ જશું અહીંયા. તો હમણાં એક ખતરનાક વસ્તુ બતાવું તમને. આ જો ખાલી વ્યૂ જુઓ. ગુડ મોર્નિંગ. જો અમારા ગામડામાં આવા પણ વ્યૂ ઘરે જ જોવા મળી જાય. જે પહાડોમાં તમે જોતા હો એવા તો અમારા ખેતરમાં જ હોય. જો થઈ ગયા છે આપણા તબેલે અને આ છે આપણું હથિયાર. અને હવે લાગશે અસલી કામ. જો બકરીને ગુડ મોર્નિંગ કહું, ગુડ મોર્નિંગ. જો એની ભાષામાં ગુડ મોર્નિંગ કીધું. અમારી તો બકરીઓ પણ બોલે. અને આ છે મારી ફેવરેટ ગાય. અને આ છે મારા ફેવરેટ પોયલા. હવે પોયલા ભરવાના છે. બ્રશ કર્યા વગર આવી ગયા છે ભાઈ રાધેભાઈ. અને આપણું ભરાઈ ગયું છે તગારું. અને આ છે મારી ફેવરેટ ભેંસ. અને આ મારો દીકરો છે રાધે. મારા ભાઈનો છે, મારો નથી પણ હું દીકરો જ કહું છું. અને આ છે પોયલા. આ ભાઈ ભરવાના છે આજે. ગુડ મોર્નિંગ. આજે તો પહેલો દિવસ છે ને એટલે શહેરમાં છે. હમણાં તો અહીંયાથી બધું ભર્યું છે. આ તગારું પડ્યું, એક પહેલું પડ્યું. જો તમને એમ લાગે બધું પતી ગયું હવે, પણ અમારે અહીંયા એવું ના હોય. જો આ ગાય હમણાં પાછો પોયલો કરી નાખ્યો. હમણાં જ અહીંયાથી ભરીને ગયો હતો. એટલે અમારે આવું ચાલતું જ રહે. અને એક આ બીજો જો આ બફેલોએ કરી નાખ્યું. ફાઇનલી આપણા પોયલા ભરવાનું કામ પતી ગયું છે. અને હવે આ છે બીજું હથિયાર. આ છે આપણું બીજું કામ. તો હવે જશું. હવે આવી ગયો છું ખેતરે. અહીંયા જ છે, ગામમાં જ. અને હવે ચાલુ થશે અસલી કામ. ફાઇનલી આપણું કામ પતી ગયું છે અને હવે જશું પાછા ઘરે. ફાઇનલી ગાઈસ, જે કામ ગયા હતા તે કામ આ પતાવી દીધું છે.
અને હવે બીજું કામ એટલે ગાઈસ પાણી મૂકી દીધું છે ગરમ થવા માટે, પછી નાઈને જવાનું છે બીજા કામે.